જેતપુર સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાન જેતપુર દ્વારા આયોજિત ભવ્ય શતાબ્દી મહોત્સવ જેતપુર ગાદીસ્થાન પર બિરાજમાન ઘનશ્યામ મહારાજની શતાબ્દી મહોત્સવ અંતર્ગત તારીખ 25 થી 31 ઓક્ટોબર સુધી શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે, જેમાં તારીખ 25 ઓક્ટોબરના રોજ બપોરના 3:30 કલાકથી પોથીયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, જે જેતપુર શહેરના સ્વામિનારાયણ મંદિરથી એમજી રોડ, સ્ટેન ચોક, બોખલા દરવાજા, ટાકુડીપરા વિસ્તાર થઈને અમરનગર રોડ, સરદાર ચોકથી નકલંગ આશ્રમ રોડથી કથાસ્થળ સુધી પહોંચશે અને આ પોથીયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને આજથી 31 ઓક્ટોબર સુધી ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. નવાજ ગરાણા, જેતપુર ન્યૂઝ, જેતપુર. સર્વેને મારા ભાવથી નમસ્કાર. જય સ્વામિનારાયણ. વાલા દર્શક મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગાદીસ્થાન જેતપુર આયોજિત શતાબ્દી મહોત્સવ પ્રસંગે
શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાનથી અતિ ભવ્ય મોટી યાત્રા નીકળી. 100 યુવતી બહેનો બેન્ડ વગાડતા હતા, 100 યુવાન ભક્તો બેન્ડ વગાડતા હતા. 400 જેટલા મહિલા ભક્તોના મસ્તક પર પહોંચી હતી. 200 જેટલી મહિલાઓના મસ્તક પર કળશ હતા. ઘણી બહેનોના હાથમાં ધજા, મસ્તક પર જુવારા, ઘણી બધી રાસ મંડળીઓ, સંતોના વિવિધ પ્રકારના પ્લોટ્સ, હજારો ભક્તો અને સંતોના માધ્યમથી ભવ્ય મોટી યાત્રા નીકળી મહોત્સવ સ્થળ પર પધારી. આ મહોત્સવમાં લાખો ભક્તજનો જોડાયા છે અને વિશેષને વિશેષ સર્વે કોઈ ભક્તજનો આ મહોત્સવમાં જોડાય એવી અંતરના ભાવથી આપ સૌ કોઈને વિનંતી કરીએ છીએ. આવો પધારો, મહોત્સવને શોભાવો. એટલું કહી અને સર્વે દર્શક મિત્રોને મારા નમસ્કાર. જય સ્વામિનારાયણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત, જય હિન્દ. જય સ્વામિનારાયણ. અત્રે ગાદી સ્થાન જેતપુર સ્વામિનારાયણ સમુદાયનું આ મૂળ સ્થાન ગણવામાં આવે છે. આ સ્થાનેથી આજથી 31 તારીખ સુધી ભવ્ય મહોત્સવ એનો પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ સ્વયં આ ધરતી ઉપર ગાદી આરૂઢ થયા પછી દુનિયામાં તમને ક્યાંય જોવા ન મળે એવા અદ્ભુત વચનો પોતાના આશ્રિતોને આપ્યા કે તમારા પ્રારબ્ધમાં ઘેર ઘેર ભીખ માગીને ખાવાનું લખ્યું છે એ હું સ્વીકારી લઈશ અને મારા શરણાગત બનશો એટલે અન્ન વસ્ત્રે આશ્રય કરી ક્યારે દુઃખી નહીં થાવ. તમારો અંતકાળ જ્યારે આવશે, તમારા ઉપર ગમે એવું કષ્ટ હશે તો એને હું સ્વીકારી લઈશ અને તમને માખણમાંથી મોળ બહાર કાઢે એમ શરીર છોડાવી મારું દિવ્ય ધામ આપીશ. આવું મહાન સ્થાન છે આ ધરતી ઉપર. આ સંસ્થાના મહાન પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નીલકંઠચરણદાસજી સ્વામીએ ખૂબ સુંદર આયોજન કર્યું છે. જે જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ ગાદી આરૂઢ થઈ જગ્યા ઉપર બાળુડા ભિક્ષામણની સ્થાપના કરી 100 વર્ષ પૂર્ણ થયા છે. એ નિમિત્તે આ મહોત્સવ ચાલી રહ્યો છે. આજે ભવ્ય શોભાયાત્રા હતી અને આ મહોત્સવનો હેતુ તો એવો જ છે કે આ મહોત્સવના માધ્યમથી લોકોને સારા વિચારો પ્રાપ્ત થાય, વૈષણ કુટાયું કલક્ષણમાંથી બહાર નીકળી શકે, સદવિચારો પ્રાપ્ત થાય અને સદાચારમય જીવન જીવી શકે. માતા પિતા સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ, સાસુનો વ્યવહાર કેવો હોવો જોઈએ, ભાઈ બહેનનો વ્યવહાર કેવો હોવો જોઈએ, પાડોશી સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ, મિત્ર સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ વગેરે શીખવા મળે. આલોકમાં સુખી થઈ અંતે આપણે આત્માનું સહી કરી શકીએ એવી સદવિચારણા અહીંથી પ્રાપ્ત થાય એટલા માટેનો મહોત્સવ છે. બહુ બધા ભક્તો આવી ચૂક્યા છે અને હજુ ઘેરે સાંભળનારા ભક્તોનો લાભ લેવા જરૂર પધારજો. બહુ મોટી વ્યવસ્થા કરવામાં આવી છે. આવનાર બધા ભક્તો માટે રહેવા જમવાની બધી જ વ્યવસ્થા ઊભી કરાયેલી છે. તો બધાને સાદર આમંત્રણ છે. બધાને ખૂબ જય શ્રી